પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજનો દિવસ આપણને પ્રભુએ આપ્યો છે અને આ દિવસમાં પણ આપણે ખૂબ જ આનંદ કરીએ. મિત્રો, આજે આપણે એક ખૂબ સરસ વચન સાંભળીએ અને આ વચન દ્વારા આપણે જાણીએ કે આપણા પ્રભુ ઈસુ આપણા પર કેટલી પ્રીતિ રાખે છે અને તે આપણા માટે કેટલા મહાન કૃત્યો કરી શકે છે. તો આવો આપણે સાંભળીએ. હૃદયભંગ થયેલાને તે સાજા કરે છે, તે તેઓના ઘાને રૂઝવે છે. મિત્રો, તમારા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ હોય કે કોઈ એવો બનાવ બન્યો હોય જેથી તમે ઘણા દુઃખી થયા છો અને તમારી સાથે રહેનારા કોઈ તમને સમજી શકતા નથી અને કોઈ તમને કડવા શબ્દોથી તમારા મનને દુઃખી કર્યા છે, તમારા આત્માને દુઃખ પહોંચાડ્યું છે, જેથી તમારું હૃદય ભંગ થયેલું છે. મિત્રો, તમે ચિંતા ન કરો, પણ તમે તમારા દુઃખોને જે સમજી શકે છે અને જેમણે તમારા દુઃખોને સહન કરી લીધા છે તે પ્રભુ ઈસુ પાસે તમે આવો અને તમે ભલે ફક્ત આંસુ સારીને તેના સાનિધ્યમાં રહો તો પણ તે પ્રાર્થના તરીકે તમારા આંસુને જોઈને તેનો અંગીકાર કરશે અને પ્રભુ ઈસુ તમારા દુઃખોને આનંદમાં બદલી દેશે. જો તમારા હૃદયમાં દુઃખ છે અને તેના લીધે તમારા હૃદયમાં ઘા છે અને તમે સાજા થયા નથી, તમે તેના જ વિશે વિચાર કર્યા કરો છો, તો તેનાથી તમને છોડાવીને તમને સાજાપણું આપવા તૈયાર છે. કેમ કે જો તમારા હૃદયમાં સાજાપણું ન હોય, એટલે તમારું મન હંમેશા દુઃખી હોય, તો તેનો પ્રભાવ તમારા શરીરમાં પણ પડી શકે છે અને ઘણા લોકો તેના લીધે પીડિત છે અને રોગી થયેલા છે. પણ મિત્રો, તમે પ્રભુ ઈસુ પાસે આવો અને તમારા દુઃખોને તેના સાનિધ્યમાં કહી સંભળાવો, તમારા મનને તેના સાનિધ્યમાં રેડી દો, તો બધું જ તે સાંભળીને તમને સારી રીતે સમજશે, જેથી તમે આનંદ કરો, હંમેશા તમે આનંદ કરો. તે માટે પ્રભુ ઈસુ તમારા દુઃખોને આનંદમાં બદલી દેશે. તો ક્યારે તમે ચિંતિત રહેશો નહીં અને પ્રભુ ઈસુ પાસે આવતા તમે ડરશો નહીં, પણ પ્રભુ ઈસુ પાસે આવીને તમે હંમેશા આનંદ પામો. આ વચન પ્રમાણે પ્રભુ તમને આશીર્વાદ આપો.